અત્યારે આગળ વધી અને અન્ય હવે સ્ટોક પર ચર્ચા કરવી છે તો આજે ઇન્વેસ્ટેકનો સોના BLWL બિલ્વર એક રિપોર્ટ જાહેર થયો છે અને તેમાં ખરીદદારીની સલાહ આપી રહ્યા છે। સ્ટોકમાં 2%ની સારી તેજી પણ છે। તો આ રિપોર્ટની અંદર ખાસ શું છે તેની વિગત જાણીએ સહયોગી શ્રદ્ધા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત? જે ઇન્વેસ્ટેકનો રિપોર્ટ આવ્યો છે સોના BLW પર, તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 560 પ્રતિ શેરના। મેનેજમેન્ટને ગ્રોથ સુધારવાની આશા દેખાઈ રહી છે। એનું કારણ છે કે જે સબડ્યુડ વર્ષ જોવા મળ્યું છે ત્યારબાદ હવે ઘણા બધા ટેલવિન્ડ્સ જોવા મળી રહ્યા છે, એટલે કે ફેવરમાં છે કંપનીની પોઝિશન જે છે તે। અને કંપની EU ડિફરન્શિયલ ગિયર સેગમેન્ટમાં માર્કેટ શેર ગેઇન કરવા માટે તૈયાર છે હવે। અને રેલવે બિઝનેસ ઇન્ટિગ્રેશનને પગલે મુખ્ય EV ગ્રાહકો પરની નિર્ભરતા જે હતી કંપનીની તે હવે ઘટીને ફક્ત 6% થઈ છે। હાઈ લોકલાઇઝ્ડ કન્ટેન્ટના કારણે 3% રેવન્યુ એક્સપોઝર સાથે ટેરિફ રિસ્ક મિનિમલ લાગી રહ્યું છે તેઓને, અને મોટર પ્રોડક્શનમાં ટ્રેક્શન પણ નોર્મલાઇઝ થતું જોવા મળી રહ્યું છે। રેલવે બિઝનેસ આઉટલુક તેઓને મજબૂત લાગી રહ્યો છે। 1300 કરોડ ઓર્ડર બુક જે છે કંપનીની તે આવનારા 12 મહિનામાં એક્ઝિક્યુટ થતી જોવા મળશે। FY 26થી લઈને 28 માટે કંપની 22% EPS CAGR ડિલિવર કરવાનું એક્સપેક્ટ કરી રહી છે અને જે ગ્રોથ ટ્રેજેક્ટરી છે કંપનીની તેઓએ મેન્ટેન રાખી છે। તો આ રીતે એક રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે। આના લીધે અત્યારે સ્ટોક આપણને 2%ની તેજી સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે। 2%ની તેજી સાથે કારોબાર, રેલવે બિઝનેસનો આઉટલુક અહીંયાથી ખાસ કરીને મજબૂત, ઓર્ડર બુક મજબૂત, એના પર નજર રાખીશું। આભાર શ્રદ્ધા।